તો રાજ્યમાં પાણી માટે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। હાલ નર્મદા ડેમમાં 60.41% પાણીનો જથ્થો છે। નર્મદા ડેમની વર્તમાન સપાટી 124.40 મીટર છે। એક વર્ષ સુધી રાજ્યમાં નહીં પડે પાણીની તંગી। પીવા અને સિંચાઈનું પાણી અપાય તેટલો ડેમમાં જથ્થો છે। વરસાદ ખેંચાય તો પણ પાણીની અછત ન સર્જાય તેટલું પાણી છે। જયેશ દોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, રાહતના સમાચાર એ છે કે ઉનાળામાં સતત પાણીની તંગી એવા વિસ્તારોને પાણી નથી મળતું, તે બધાની વચ્ચે એક આ સારા સમાચાર। દીક્ષિતા, ચોક્કસ કહી શકાય કે નર્મદા બંધ છે ગુજરાતની જીવાદોરીઓ છે, પણ સાથે સાથે ભારતમાં પણ અમુક જગ્યાએ એનું પાણી જાય છે। એટલે કહી શકાય કે સરદાર સરોવર નર્મદા બંધ હવે ગુજરાત જ નહીં ભારતની પણ જીવાદોરી કહી શકાય। જો વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે થોડું વધુ પાણી છે। એટલે કહી શકાય કે આ વર્ષે જે પાણી છે તે 60.41% હજી પણ સ્ટોરેજ છે। અને સ્ટોરેજની વાત કરીએ તો જે નર્મદા ડેમમાં 2015.13 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જે લાઈવ જથ્થો છે એ પાણીનો જથ્થો ઘણો સારો કહેવાય। એટલે કે હવે જો મે અને જૂનના અંત સુધી પણ જો વરસાદ ના આવે તો પણ ગુજરાતને પીવા અને સિંચાઈ માટેનું પાણી પૂરું થઈ શકે એ પ્રમાણેનું પાણી હાલ નર્મદા બંધમાં છે। અને હાલની વાત કરીએ તો હજી પણ નર્મદા બંધની જે કેનાલ છે કેનાલમાંથી 6230 ક્યુસેક પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને એ જ કેનાલમાંથી પીવા અને સિંચાઈ માટેનું પાણી પણ આપવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે નર્મદા બંધની જે જળ સપાટી 124.40 મીટર છે એ ઘણું સારું પાણીનો જથ્થો કહેવાય। જી બિલકુલ, આભાર જયેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।